અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર મુખ્યમંત્રી સાથે કરી છે વાત। અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી। વર્તમાન પરિસ્થિતિને લઈને અમિત શાહે મેળવી જાણકારી। બાવડા સાણંદમાં પાણી ભરાવવાની સમસ્યા પર તેમણે વાત કરી છે। પાણી નિકાલના તાત્કાલિક ઉકેલ માટે જવાબદારી સોંપાઈ। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મંત્રી સંજયસિંહ મહીડા સ્થળ પર જવા રવાના થયા। આઈએએસ અધિકારી થૈના રસન, મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાની પણ રવાના થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। હિતલ, સરકાર એક્શન મોડમાં છે, આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી પણ સતત નજર રાખી રહ્યા છે, શું કઈ વિગતો હિતલ? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અમદાવાદ અને ખાસ કરીને અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવડામાં જે પ્રકારે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાતો આવી રહી છે, તેના પરિપ્રેક્ષમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને સમગ્ર રાજ્યનો ચિતાર મેળવ્યો હતો અને ખાસ કરીને સાણંદ અને બાવડા માટે એક અલગથી ટીમ બનાવી આધુનિક મશીનરીનો ઉપયોગ કરી અને તાત્કાલિક અસરથી પાણી નિકાલ કરવા માટેનું માર્ગદર્શન કેન્દ્રીય મંત્રી અમિત શાહે આપ્યું છે અને તેના જ આધારે જવાબદારી પણ રાજ્ય સરકારના બે ઉચ્ચ મંત્રીઓને સોંપવામાં આવી છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાને આ જવાબદારી સોંપવામાં આવી છે। તેમની સાથે બે આઈએએસ અધિકારીઓને પણ કામે લગાડવામાં આવ્યા છે અને તેમની ટીમ લઈને તેઓ ત્યાં પહોંચશે। સ્વાભાવિક છે કે થૈના રસન ને લાંબા ગાળાનો અનુભવ છે અને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિની પાણીની આ ટીમ જે છે એ અતિ આધુનિક સાધનો લઈને બાવડા અને સાણંદમાં તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ થાય એ માટે કામગીરી શરૂ કરશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હિતલ। તો આપ જો કઈ રીતે સરકાર પૂરી કામગીરી કરી રહી છે, કેમ કે અત્યારે પ્રજા પરેશાન છે, પ્રજા સુધી સહાય પહોંચાડવી જરૂરી છે, સાથે સાથે જે પણ લોકો આ પાણીમાં ફસાયેલા છે તેમના માટે પણ તેમને બચાવવા માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।